અમે 2006માં જામનગરમાં આવ્યા. સો આઈ હેવ બીન લિવિંગ ઇન જામનગર સિન્સ 2006. સો ઇટ હેઝ બીન અરાઉન્ડ 18 years. તો મેં જે લાલપુર રોડ છે એને વિકસતા જોયો છે, ખંભાળિયા રોડ છે એને વિકસતા જોયો છે. તો હવે આપણે એવું કહી શકીએ કે લાલવાડી જે રોડ છે એ નેક્સ્ટ લાલપુર રોડ અથવા નેક્સ્ટ પટેલ કોલોની બનશે ઇન ટર્મ્સ ઓફ ડેવલપમેન્ટ, ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવું કહી શકાય? પટેલ કોલોની, લાલપુર રોડ, એના કરતાં મેં તમને જોગસ પાર્ક કીધું. હા, જોગસ પાર્ક ઇઝ વન ઓફ ધ મોસ્ટ હેપનિંગ એરિયા ઇન True. જામનગર. એટલે ધી બેસ્ટ કે લોકો એમ કહેશે કે ના હવે રહેવા જવું છે તો લાલવાડીમાં જવું છે. કદાચ 2-4 વર્ષનો સમય લાગશે પણ નવા નવા પ્રોજેક્ટ્સ આવે છે સારા સારા. અમે હજી બીજા પ્રોજેક્ટમાં પાઇપલાઇનમાં છે. એટલે એ જ્યારે આ ટાઈપના પ્રોજેક્ટ, માઇલસ્ટોન પ્રોજેક્ટ જ્યારે આવે, લોકોને કેવું હોય છે કે તમારું એડ્રેસ, જનરલી કેવું હોય ડ્રેસ એન્ડ એડ્રેસ, તમારી પર્સનાલિટી કેવી રીતે તમે કરી શકતા હોય કે તમારો ડ્રેસ પહેલાં તો તમને અજાણ્યા આવો જોવે તો એમ કે ભાઈ બરાબર છે, સીધું હું ક્યાં રહ્યો છો શું કામ પૂછે. તમારી કેપેબિલિટી જોવા માટે કે તમે ક્યાં રહ્યો છો, એ તમારું મેઇન બધું આમાં બાયોડેટા આખો આવી જાય કે તમે ક્યાં રહ્યો છો. મોટા ભાગે એવા માઇલસ્ટોન પ્રોજેક્ટનું તમે નામ દો કે ભાઈ અમે સિલ્વર સ્કાય મળે, ઓલો એમ્યુનિટીઝવાળો મોટો પ્રોજેક્ટ છે, એટલે તમારું એક ડિફાઇન્ડ જ એવું થઈ જાય કે ના આ બહુ સારી પર્સનાલિટી હશે ને. એના માટે એક માઇલસ્ટોન પ્રોજેક્ટ આ ટાઈપના જે આવે છે હજી પણ આવશે. એટલે એવા પ્રોજેક્ટ જામનગરમાં બીજે ક્યાંય એવી જગ્યા મને નથી દેખાતી કે ત્યાં કોઈ બીજા પ્રોજેક્ટ મળે આપણને એવા એમ.